જય માતાજી છેલ્લે નાસ્તા ને દાહનું સારું કરે ને બધાને હાજર રાખે તો આપણે અત્યારમાં નાજન મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ અને કહેવાય કે આજે આખી રાત અને અત્યારે તો વરસાદ ચાલુ છે સારો આવતોય નથી ને બંધ રહેતોય નથી ઝરફરાટ શરૂ જ છે કેમ કે 2-3 દિનની આગાહી છે એટલે કંઈક પડામાં તો જાય એવું છે નહીં અને જવાનું ન હોય ચાલુ વરસાદે મારા માનસું બી ને અત્યારમાં તૈયાર થઈને મને રખડવાના બધો ચેતન કીસું બે અમારે દવણાનું કામ ચાલુ છે ને મારે ભૌતિકભાઈ લેસન કરે સંધ્યા કરતાં અમારે ભૌતિક ડાયો છે અત્યારમાં લેસન લઈને બેજો મજા નથી ને તો એ તો દવા લઈને આવ્યા જ છે ભૌતિક હું છું તને રાતે નાતે તાવ આવી ગયો તો રાતે નકરી ઉધરા આવે હળદરવાળું દૂધ પીધું પી લીધું તોય જો લેસન કરે મજા નથી ને તોય ને અમારે ચેતનને તો કંઈક બાનું હોવું જોઈએ લેસન ન કરવાનું હોય ને એવું એટલે એ અત્યારમાં રખડે તાર નથી લેશન એને કોઈ લેશન જ ન હોય અમારે ને અમારે કીસું ને કીસું તું શું કરસ હા ઉકડી વાળી પૂજા સાનમાની અમારા માનસું બેન તો ટકાને જો મોજા ને જો આખી બેન ટી શર્ટ ને માથે રૂમાલ બાંધી દીધો છે કેમ કે અમારા ટકાને મજા નથી ને એટલે હા પડી ગયા કાને મજા નથી શરદી નું ઉધરાણ તાવ ને એવું થઈ ગયું છે હજી 2 દિવસ પહેલાં દવા લઈને આવ્યા હતા એટલે થોડીક મોજાને બધું પહેરાવવું પડે એટલે શરદીને એવું વધી ન જાય કાં માનશું જો અમને ઘરમાં વહી જશે હા કાંઈ વાંધો નહીં માનસું તો કાંઈ ગયા છે નાવા કેમ કે તો મોડા લગી પીતા હતા આજે કામ તો હોય નહીં આપણે વહેલા ઉઠું દવું વાગરી દીધું છે કેમ કે આમ કે વરસાદ જેવો હોય એટલે ટોકમાં દવનું થઈ જાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો સવારમાં આવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ધાબે છત્રી લઈને આવતા રહે છે વ્લોગ શૂટ કરવા કે નીચે વરસાદને પાણીનો અવાજ એટલો આવે છે ને કે વિડીયો શૂટ નથી થતો ને પવન એટલો સમજો અત્યારમાં અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને આપણે જો સવારમાં સાહેબ આવતા રહેશે જો આવો કાંઈક નજારો છે ત્યારે અમારા ગામડાનો જો અને રાતે એટલો વરસાદ આવ્યો હતો ને એની વાત કરતી અને એક તો 12 વાગ્યાની લાઇટ વગી હતી સવારે 4 વાગ્યા સુધી લાઇટ નથી આવી આખી રાત લાઇટ નથી અમારા માનસુબેન આખી રાત સૂતા નથી લાઇટ નથી એટલે અને જો સવારમાં વરસાદનો એન્જોય કરવી છે હું આ પલ્લું છું ઊભો અને પોતે છત્રી લઈને ઊભી સમજો છત્રી ફેરવે પછી સમજો હું લઈને આવ્યો હતો છત્રી લઈને પેલા હું આવ્યો હતો તો હજી આવીશ તો એક બે ફોટા શૂટ કરવા નતા એટલા માટે છત્રી એને આપી અમને લઈ લેજે છત્રીની માથાકૂટ થઈ ગઈ છે મારે જાય ધાબામાં રહેવાનું છે મારે વિડીયો અપલોડિંગ થાય છે મને પલાવવા દેવાનો છે કેમ પલાળો નથી આપતો હજી રાગે આવ્યું નથી ખબર છે ને પાછું હે લા છત્રી લાવાયા તો જો ભાઈ આવું કાંઈક વરસાદ એન્જોય કરી છીએ હજી તો નાઈને આવ્યો છે પાછું પલ્લી જશે એવું લાગે છે પલાળશે પછી જો પલાળવાની છે મને પાછું જા નીચે જાવ ચાલો ન પલ્લો ચાલો છત્રી ઉડી જાય છે ઉડવા કર એને થોડુંક કામ છે વિડીયોનું એટલે આપણે ગયા હતા નિશ્ચય કેમેરામાં જો છાટા પડવા મીંડા ચાલો જવા દો નિશ્ચય ચાલો નીકળો છત્રી લઈને મૂકી જાઓ હાલો છત્રી લઈને મૂકી દો આવી રીતે તો આવું કરે તો નીચે મૂકવા જવાનું છે આમ હાલતી થાય એટલે મૂકી જાઓ હાલો મને પલ્લી નો જાવું મને શરદી થઈ જાય જો હું તો આખો પલ્લી જ ગયો છું હાલો જાવ નીચે ફેર મૂકી જાવ કો જાય નકર નહીં જાવ હા દે હાલ નકર પછી હા ભાઈ જાને સાંજની આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે વ્લોગ અપલોડ થઈ ગયો છે
અને અમારે છે ને ધાબે આવવું પડે બ્લોગ અપલોડ કરવા, કેમ કે નીચે રહી ને તો સ્પીડ નથી આવતી 5G સ્પીડ. એટલે આમ તો 5G નેટવર્ક તો આવે પણ સ્પીડ ન આવે, એટલા માટે વ્લોગ હોય ઝાઝા MBનો જીબીનો ઝાઝા જીબીનો હોય, એટલા માટે ધાબે આવવું પડે. 15-20 મિનિટ જેવું ધાબે રખડવી એટલે વ્લોગ અપલોડ થઈ જાય. હવે જવા દઈએ નીચે. અને જો વરસાદથી બધું છે ને જે પડામાં ગારો ગારો થઈ ગયું છે ને પડાનું કંઈ કામકાજ થાય એમ છે નહીં. આપણે આવી ગયા છીએ ધાબેથી નીચે. જો આવી છીએ છત્રી હલવાની, તો કાંઈ વાંધો નહીં, છત્રી આવી ગઈ નીચે. અને આ બે બેન શું કરે છે? જો ઘઉં વેરે, જો કઈ કામ ધંધો છે નહીં બે બેન ને, આવું કામ વધારે રાખે. જો ઘઉં ભરતા ભરતા વેરા બધા. એવું થાય કાંઈક હરખું કામ કરો, હરખું કરો, સમજો ને. એને વીરા એન પાસે આડે સચી મેં થેલી પકડી હતી. નકરું કામ જ વધારો બે બેનું. તમારે ક્યાં કરવું? તે આ કામ તો તમારે કરો છો ને, આ બધું વાળવું ખરા ને તારે. અહીંયા કઈ નાખશું તમને, તમે ઉપાધિ કરો અને તમે નીચે ઘઉં ભરીને ના મને. હા તે કેટલું ખોટું થાય? અડધી કલાક ખોટું થાય કે ન થાય? બીજું કામ ન થઈ જાય એટલી વારમાં? તમે ક્યાં છત્રી લાંચા માણસો રખડો છો. હા તો હું મારું કામ જ કરતો છત્રી લઈને. હું છત્રી લગાડી તો ચાપે લેવો બે બે વસ્તુ ને તમારે નહીં આવે. તે તમારે બે બેનું આવું કામ વધારે રાખો ને ધીમે ધીમે. સંજય સાથે ટ્રેન નકાઈ ની બાય છે કામમાં કામમાં પડી ગઈ. મસ્ત મજાનું પાણી કરી દીધું. હજી હવારનો દી જેમ કે પાણી પૂરી ન હોય. અહીં હાલો હું આયાલો આમ તો ફોકસ હોય કેટલા વાગે? ફોકસ એ ઘડિયાળ ખોટી છે. 1 મિનિટ 10 મિનિટની વાર છે હજી. હા તો 10 મિનિટમાં પાણી કરી જાવ થાવ અત્યારમાં પાણીપુરી ક્યાંય ન હોય. તો મસ્ત મજાના ગરમ ગરમ પકોડા લઈ જાવ. ના હમણાં ક્યાંક ગોત પકોડા બનાવવાનું, હેલ્થ બનાવવાનું, ઘરે બનાવવાનું, લેવા જવાનું છે. કેટલી મહેનત થાય તે મહેનત કરીને ખાવ તો જાઓ બ્રેડ લઈ આવો એ સેન્ડવિચ બનાવી મશીનથી કાંઈ ખાઈ જાય. તો નીણ વાટવા આવી ગયા છીએ ને સાંજ પડવા આવી જશે, કેમ કે બહાર ગામ ગયા હતા એટલે સાંજ પડી ગયા. વ્લોગ લેવાનો ટાઈમ જ ત્યાં કર્યો. અને આટલે નીણ વાટલી છે, આટલી રહી થોડીક એમથી થોડીક વાટલી એટલે રહ્યા જઈ ઘરે.